ધાનેરા નગરપાલિકા વિસ્તારમાં આવેલ ભીલવાસ શાળામાં 10મા તબક્કા સેવા સેતુ કાર્યક્રમ યોજાયો। બનાસકાંઠા જિલ્લાના ધાનેરાના ધારાસભ્ય માવજીભાઈ દેસાઈના અધ્યક્ષસ્થાને કાર્યક્રમ યોજાયો। કાર્યક્રમમાં ભાજપ કોંગ્રેસના આગેવાનો પણ ઉપસ્થિતિમાં કાર્યક્રમ મોટી સંખ્યામાં લાભાર્થીઓ સેવા સેતુ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા। કાર્યક્રમમાં આવેલ આગેવાનોનું સ્વાગત કરવામાં આવ્યું અને કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી। સરકાર દ્વારા સેવા સેતુ કાર્યક્રમને લઈ અલગ અલગ સ્ટોલ ગોઠવવામાં આવ્યા અને લાભાર્થીઓએ તેનો પણ લાભ લીધો હતો। ધાનેરા નગરપાલિકાના કર્મચારીઓ દ્વારા ખૂબ જ સુંદર વ્યવસ્થાનું આયોજન કરવામાં આવ્યું। રિપોર્ટર મહેબૂબ બેલીમ, ધાનેરા। અને એના દરેકે દરેક લાભ દરેક વ્યક્તિ સુધી પહોંચે એ માટે કરી અને આ એક સેવા સેતુનો કાર્યક્રમ સરકારના માધ્યમથી શરૂઆત થઈ અને એના ખૂબ સારા લાભો નાનામાં નાના વર્ગના દરેકે દરેક વ્યક્તિને ભૂતકાળની અંદર મળેલા છે અને દિવસે દિવસે પ્રગતિ કરતા ઉત્તરોત્તર એમાં સુધારા વધારા કરતા કરતા આ સેવા સેતુના લાભાર્થી તરીકે આપના નજીકના વિસ્તારની અંદર દરેક ઓફિસર કર્મચારી અધિકારી આવી અને આપના જે પ્રશ્નો છે એના પણ સોલ્યુશન થાય। તમારે જે પણ પ્રકારના ઓફિસમાં જઈને જે કામો કરાવવાના છે એ કામો તમારા ઘરે બેઠા અધિકારી આપના દ્વારે આવીને ઊભો રહીને કરી શકે એ પ્રકારનું કામ આપણા સેવા સેતુના માધ્યમથી થાય છે। નાના મોટા ઇસ્યુ હશે, હમણાં બળવંતભાઈએ વાત કરી, તો આવા પ્રકારના ઇસ્યુ હોય તો અધિકારી કે ઓફિસર તરીકે જે લાભાર્થી જે કામ લઈને આવે છે એને સમજાઈને પણ ક્યોંકि એના તમે કહો છો એવા પુરાવા ખૂટતા હોય તો પણ એને પ્રેમ અને લોકો વચ્ચે શહેર હોય યા તાલુકો એમાં રહેતો છેવાડાના માનવીને સરકારના તમામ યોજનાનો લાભ સરળતાથી મળી રહે એ હેતુ માટે આ સેવા સેતુ કાર્યક્રમ રાખવામાં આવે છે। સરકારની યોજનાઓ છે કે લોકોને ઓફિસે આખો દિવસ ન બગાડવો પડે, ધક્કા ન ખાવા પડે અને આ સ્થળ ઉપર જ કામ થઈ જાય એ હેતુ માટે આ સેવા સેતુ કાર્યક્રમ રાખવામાં આવતો હોય છે। તો આજે આ કાર્યક્રમમાં 1 થી 4 વોર્ડ ના લાભાર્થીઓને